આગળ વાત કરવી છે સુરતમાં જ એક ચકચારી આપઘાતની અને આપઘાત થયો છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર। જી હા, અને એ પણ એક CISF ના જવાને આપઘાત કરી લીધો છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના બાથરૂમમાંથી એક જવાનની લાશ મળી આવી હતી, સાથે જ એની સર્વિસ રાઇફલ પણ હતી અને એ સર્વિસ રાઇફલથી જ પોતાને ગોળી મારી આ જવાને આત્મહત્યા કરી લીધી છે। મનીષ પાસેથી વિગતે જાણીએ। एयरपोर्ट पर CISF ना जवाने आत्महत्या करी लीधी छे। बाथरूम में जई पेटना भागे गोળી मारी दईने आत्महत्या करी लीधी छे। बपोરના समये जे CISF जवान छे ते एरपोर्टनी अंदर फरज बजावतो हतो ते दरमियान अराइवलना बाथरूमनी अंदर गईने पेटना भागे गोળી मारी દીધી હતી। ત્યારબાદ તેને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। જવાનની વાત કરીએ તો CISFમાં જવાન છે, ફરજ બજાવતો હતો, મૂળ રાજસ્થાનનો અને તેનું નામ છે કિશનસિંહ નામ જાણવા મળી રહ્યું છે। જે રીતના તેને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે, અનેક સવાલો જવાબ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ઓન ડ્યુટી તો કિશનસિંહ સાથે એવું તો શું થયું હતું કે તેને મોતનું જે કહેવાય કે મોતને વાલું કર્યું છે। તમામ સવાલો જવાબ અહીં ઊભા થઈ રહ્યા છે। બીજી બાજુ વાત કરીએ તો કામનું ભારણ કે પછી પારિવારિક ઝઘડાને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે, અનેક સવાલ જવાબ ઉઠી રહ્યા છે। ત્યારે CISFના જવાનો છે, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, તે અત્યારે સુરતની હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે અને અત્યારે તેમના PMની જે કાર્યવાહી છે તે થઈ રહી છે। જોઈ શકાય છે કે ઉચ્ચ અધિકારીઓ અત્યારે તમામ જે પાસા છે તે ચકાસી રહ્યા છે। મહત્વની વાત એ છે કે પોતાની સર્વિસ રિવોલ્વરથી જ આ પ્રકારનું પગલું ભરતા અનેક સવાલ જવાબ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જવાન છે તે પોતે CISFમાં ફરજ બજાવતો હોય અને આ રીતનું પગલું ભરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હાલ તમામ મામલે ડુમસ પોલીસ છે તે પણ આ તપાસમાં જોડાય છે કે ખરેખર કિશનસિંહ સાથે થયું શું હતું, કેમ તેને આત્મહત્યા સુધીનું પગલું ભરવું પડ્યું હતું। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।